નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે, પણ મિત્રો આ અઠવાડિયામાં બહુ મોટા સાહસ મનમાં વિચારતા નહીં તો તકલીફ પડે. પૈસાની બાબતમાં બહુ સમજી વિચારીને આગળ ચાલવું, નહીં તો આપણા પૈસા ફસાય અને ઉધાર આપેલા ઉછીને આપેલા નાણાં પરત પાછા ન આવતા આપણું આર્થિક તંત્ર ખોરવાતું દેખાય છે. તો આ બાબતો પર ચોકસાઈ રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં એક ફાયદો છે કે તમારા જે વિરોધીઓ છે ને એને તમે કંટ્રોલમાં રાખી શકશો ને એનાથી થતું નુકસાન આપણે અટકાવી શકશું. તો આ એક ફાયદો આ અઠવાડિયામાં ચોક્કસ તમને થવાનો છે. આ અઠવાડિયામાં લોખંડથી જે લોકો જોડાયેલા છે, ધંધાકીય રીતે, તે લોકોને કેમિકલથી જોડાયેલા એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવાનું છે. તે સિવાય આ અઠવાડિયામાં જે લોકો લાંબી ઉધારી આપીને બેઠેલા છે, કોમ્પ્યુટરને લગતા, ઇલેક્ટ્રોનિક્સને લગતા બિઝનેસમાં જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયામાં ઉધારી માથાનો દુખાવો બનતી દેખાય છે. તો મિત્રો, બને ત્યાં સુધી રોકડમાં વ્યવહાર કરવાની આદત રાખશો આ અઠવાડિયામાં, તો ઘણા સારા ફાયદા તમે લઈ શકશો. રોકડમાં માલ વેચો, રોકડમાં લાવો, ચોક્કસ તમને જે 2-3% ડિસ્કાઉન્ટ મળશે ને તે તમારા લાભમાં રહેશે. ઉધાર આપેલી વસ્તુઓ આપણે નુકસાન કરે છે. ઉધારીના પૈસા ન આવતા આપણો આર્થિક વ્યવહાર ચોક્કસ રીતે આ અઠવાડિયામાં ખોરવાઈ જાય. તો વેપારીઓએ આ બાબતમાં ચોકસાઈ રાખીને ચાલવાનું છે. નોકરિયાતો માટે આ અઠવાડિયું રાહત ભરેલું છે. ઘણી બધી રાહત નોકરીમાં મળતી દેખાય છે. તો નોકરિયાતોએ ટકી રહેવું, પોતાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારો લાભ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ ગુરુની ગોચરની જે અસર છે ને તે સારી આવતી દેખાય છે. એનાથી તમને કામકાજમાં, જીવનમાં બધે રાહત મળે. જે બહેનો અવિવાહિત છે તેના વિવાહ નક્કી થવાની શક્યતાઓ બહુ પ્રબળ છે. તો આ બાબતો પર રસ લઈને આગળ વધજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે લોકો પરદેશ ભણવા જવાનું વિચારે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તમારા કામકાજમાં આવતા વિઘ્ન આપણે હટાવી શકીએ, સરળતાથી આગળ વધી શકીએ અને આપણે આપણા સ્થાને જ્યાં જવું છે ત્યાં આપણે પહોંચવામાં સરળતા મળી શકે છે. તો વિદ્યાર્થીઓ માટે, ઉચ્ચ અભ્યાસથી જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું. તે સિવાય તમને મોટી રાહત અભ્યાસમાં મળતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેષ રાશિવાળાએ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. જે લોકો પહેલેથી ગુપ્ત રોગોથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. તે સિવાય અત્યારનું જે ગોચર છે ને તે એમ કહે છે કે ભાઈ, જે લોકોને લોહીને લગતો રોગ છે એ લોકોની પીડા આ સમયમાં વધતી દેખાય. તો મિત્રો, ચોકસાઈ રાખજો અને સમયસર તમારા ઉપાય કરીને આગળ વધશો તો વાંધો નહીં આવે. તે સિવાય આપણા ઘરના વડીલોની ખેર ખબર હંમેશા મેષ રાશિવાળાએ રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, રેવડી અને પતાસા જેવી મીઠી વસ્તુ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવશો તો આ અઠવાડિયામાં મંગળ તમને મોટી રાહત આપી જાય. એક લાલ રંગનો રૂમાલ પાસે રાખીને ચાલજો આ અઠવાડિયામાં. અને બપોરના સમયે જો તમારા ઘરે સુખડી કે લાડુ બનાવે ઘઉં ગોળના, તો બપોરના સમયે 2-3 નાના દીકરાઓને વેચજો. આ અઠવાડિયામાં રોજ સવારે એક અડધી ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરશો ને તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો, મેં કીધું ને, હનુમાન ચાલીસાનો પાઠ રેગ્યુલર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ ક્યારે? જ્યારે તમારું પોતાનું ધ્યાન તમારા વેપારમાં હશે, તમારા
કામકાજમાં નોકરીના કામોમાં જોડશો તો જો આ અઠવાડિયામાં થોડીક પણ બેદરકારી કરી તો તમને નુકસાન થવાની શક્યતાઓ મોટી છે. તો આપણું પૂરેપૂરું જવાબદારી ભરેલું જે કર્તવ્ય છે એને નિભાવવામાં આપણે આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવું પડશે, એની પર સમય આપવો પડશે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ કોઈની સલાહ માનતા પહેલાં 2 વાર વિચાર કરવાનો છે, નહીં તો કોઈક વ્યક્તિ તમને ગેરમાર્ગે દોરી જાય એવી સંભાવનાઓ પ્રબળ છે. સાથે કામ કરનારા માણસોની સાથે ખોટો વાદ વિવાદ કે ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન નોકરી કરવાવાળાએ ખાસ રાખવાનું છે. આ અઠવાડિયામાં તમારે તમારી વાણીનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનો છે. મીઠી વાણી અને જ્યાં જેટલી જરૂર છે એટલો વાણીનો ઉપયોગ તમને આ અઠવાડિયામાં સારી સફળતા અપાવે. જે લોકો સંયુક્ત રીતે ધંધો કરે છે, પરિવારની સાથે જોડાઈને કામ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડું દોડધામ ભરેલું દેખાય છે. ઘણા બધા કામો અંગે અથવા સામાજિક કામ અંગે તમારે દોડધામ કરવી પડે, એના માટે તમારે સમય આપવો પડે. આ અઠવાડિયામાં સરકારી કચેરીઓથી સંભાળીને રહેજો. સરકારી કચેરીમાં જાઓ તો ત્યાં કોઈની સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. જેને સંતાન નથી એના માટે સંતાનનો યોગ બનતો દેખાય છે. જે બહેનો નોકરી કરે છે એ લોકોએ થોડુંક સંભાળીને ચાલવાનું છે, નહીં તો તમારા ઉપલા અધિકારીઓનો ઠપકો સાંભળવો પડે. તે સિવાય પોતાનું નાનું મોટું કામકાજ કરે છે એ બહેનો માટે અઠવાડિયું સારું અને આર્થિક ફાયદાઓ પણ તમને સારા મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સામાન્ય રહેતું દેખાય છે. આપણી કરેલી મહેનત પ્રમાણે આપણું ધારેલું પરિણામ આપને ન મળે એનાથી આપણે થોડીક હતાશાના ભોગ બનીએ. મિત્રો હતાશ થવાની જરૂરિયાત નથી. હજુ તો નવા સત્રની શરૂઆત છે અને જો થોડીક વધુ મહેનત કરીને આગળ ચાલશું તો ચોક્કસ આપણે આ વર્ષમાં સારી સફળતા મેળવી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કહું તો આ અઠવાડિયામાં માનસિક પરિતાપ તમને સતાવતો દેખાય છે. ખભાના કમરના સ્નાયુઓ કદાચ પીડા આપી શકે છે, તો ચોક્કસ આનું ધ્યાન રાખજો અને માનસિકતા બગડે નહીં એવા કાર્યથી હંમેશા આપણે દૂર રહીશું તો વધુ સારા પરિણામ લઈ શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પોતાના જીવન સાથીની ખાસ સંભાળ રાખવાની છે. અઠવાડિયામાં દહીં, ઘી, કપૂર આ વસ્તુ દાન કરવાની છે. વહેતા પાણીમાં જે લોકો માનસિક રોગથી પીડાય છે ને એ લોકોએ વહેતા જલમાં 1 મુઠ્ઠી ચોખા અને 1 કપ દૂધ જેવી વસ્તુ માથા પરથી ઓવારીને વહાવવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને ઘરની છત સ્વચ્છ રાખજો. અને મિત્રો જેના જીવનમાં ખટરાગ રહે છે ને એ લોકોએ અત્યારે પીચની મોસમ ચાલી રહેલી, તો પીચ લાવવાનું, પીચ ખાઈ જવાનું, અંદરનો જે ઠળિયો આવે ને પાણીથી બરાબર ધોઈ એમાં એક નાનો સરખો હોલ કરજો, એમાં કાળો સંચર ભરી માથા પરથી 7 વાર ઓવારી અને ગુરુવારના દિવસે કોઈ વિરાન જગ્યામાં દબાવી દેજો. આનાથી તમારા ઘરમાં ચાલતો કલેશ દૂર થશે. કાળી ગાયની સેવા અને પોતાના પહેરવેશ પર સરસ રીતે ધ્યાન આપજો. સુઘડ સ્વચ્છ કપડાં પહેરશો તો જીવનમાં શાંતિ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. અટકીને પડેલા કામો આગળ વધતા દેખાય છે અને એનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરતી પણ દેખાય છે. આ અઠવાડિયામાં નોકરિયાતો માટે કાર્ય કર્યાની પ્રશંસા ચોક્કસ સાંભળવાની છે. તો મિત્રો આ અઠવાડિયામાં થોડુંક વધુ ધ્યાન આપજો તો પ્રશંસાની સાથે સાથે પ્રમોશન પણ મળી જાય. આ અઠવાડિયામાં રાજકીય કામો સરળતાથી થશે ને આ અઠવાડિયામાં કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતાથી તમે આગળ વધી શકશો. જે લોકો માણસ રાખીને કામ કરે છે એ લોકોને આ અઠવાડિયામાં માણસોની તકલીફ પડે. તમારા સહકર્મીઓ કદાચ તમારાથી દૂર થતા દેખાય છે તો થોડો વ્યવહાર સાચવીને પણ એ લોકોને જાળવી લેજો તો તકલીફ નહીં પડે. આ અઠવાડિયામાં હરીફોથી સાચવીને રહેવાનું છે. હરીફ આપના ગ્રાહકોને
પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરી શકે છે. પણ આપણે જો સજાગ રહીશું, સજાગ રહીને આપણે આપણા ગ્રાહકોને સમજાવી શકશું તો આ બાબતનું નુકસાન નહીં થાય. જે લોકો આ અઠવાડિયામાં પોતાનો ધંધો વધારવાનો વિચાર કરે છે એ લોકો આ કામમાં સફળતા મેળવશે. કોઈ નવું યુનિટ ચાલુ કરવાની ઈચ્છા છે તો એ તમે કરી શકશો. તો ધંધાકીય બાબતોમાં આ અઠવાડિયું ઘણું સારું પરિણામ લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે જેમનો દાંપત્ય જીવનમાં ખટરાક ચાલે છે એ લોકો માટે આ અઠવાડિયામાં એક સમાધાનનો માર્ગ ખુલતો દેખાય છે અને પતિ પત્ની વચ્ચે પાછા સુમેળભર્યા સંબંધો સ્થાપવાનો એક મોકો જરૂરથી મળે. તે સિવાય સંતાન નથી તો સંતાન પ્રાપ્તિનો યોગ પણ આ અઠવાડિયામાં બની શકે છે. અને ખાસ કરીને જે લોકો સંતાનોની ચિંતા કરે છે ને એ લોકોની ચિંતામાં ચોક્કસ રીતે ઘટાડો થતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. અભ્યાસમાં સરળતા આવતી દેખાય છે. શનિ, ગુરુ અને રાહુનું પરિભ્રમણ તમને સપોર્ટ કરતું દેખાય છે અને એનાથી તમને અભ્યાસમાં મોટી રાહત મળતી દેખાશે. તો આ સારા સમયનો સદુપયોગ કરી અને અભ્યાસમાં આગળ વધવાના પ્રયત્ન, પુરુષાર્થ ચાલુ કરી દો, જેથી કરીને આવનારા નવા વર્ષમાં આપણે ચોક્કસ રીતે સારી રીતે ભણતરમાં આગળ વધી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં મિથુન રાશિવાળાએ અઠવાડિયામાં પેશાબને લગતા રોગો પર ધ્યાન આપવાનું છે. પેશાબ અટકીને થાય, પથરીનો દુખાવો થઈ શકે છે, પેશાબમાં બળતરા આવે, ઇન્ફેક્શન આવે. તો આ બધી બાબતોમાં પૂરતું ધ્યાન આપજો, પૂરતું પાણી પીજો અને યોગ્ય સમયે ડાક્ટરની સલાહ લેજો, જેથી કરીને આવા રોગ વધે નહીં. જે લોકોને મધુમેહ મતલબ ડાયાબિટીસ છે એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો સુગરની અપડાઉનને કારણે તબિયત અચાનક બગડી શકે છે. તો અચાનક ડાક્ટર ત્યાં જવું પડે, હોસ્પિટલ દાખલ થવું પડે. એના કરતાં પહેલેથી સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં પક્ષીઓની સેવા ખાસ કરજો, લીલા મગનું દાન. અને મિત્રો આ અઠવાડિયામાં એક સરસ ઉપાય બતાવું છું. 1 કિલો ચોખા લાવજો, એમાં 2-3 ચમચી હળદરનો પાવડર નાખી એને પીળા કરીને રવા દેજો અને એમાં 7 ભાગ કરી દેજો. એમાંથી રોજ 1 ભાગ માથા પરથી ઓવારીને પાણીમાં પધરાવજો. આર્થિક ફાયદાઓ થશે, અટકેલા કામો જીવનમાં પૂરા કરી શકાશે ને એનાથી સારો લાભ લઈ શકાશે. ચોક્કસ એક આપણે મનગમતી સ્થિરતા જેને કહીએ ને એ સ્થિરતા તમને આ અઠવાડિયામાં આ ઉપાયથી પ્રાપ્ત થાય. તે સિવાય નવા કપડાં લો તો ધોઈને પહેરજો ને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી દોરા ધાગા શરીર પર બાંધવા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ તો સારું છે, પણ મિત્રો વેપારમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. વિશ્વાસઘાતનો ભય દેખાઈ રહ્યો છે. વિશ્વાસઘાત આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ આપણી સાથે છેતરપિંડી કરે એના કારણે આપણે આર્થિક નુકસાની ભોગવવી પડે એવો સમય છે. તો થોડીક સાવધાની રાખીને ચાલશો તો બચીને રહેવાશે. આ અઠવાડિયામાં ઉત્સાહ વધતો દેખાય છે, પરાક્રમ વધતું દેખાય છે, પણ આપણે સાવધાન રહીને ચાલવાનું છે, નહીં તો આપણી મુશ્કેલીઓ વધતી દેખાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાચવાનું છે. વાદ વિવાદથી બચવાનું છે, ગેરસમજ ટાળવાની છે, નહીં તો ભાગીદારી છૂટી થવા જેવા પ્રશ્નનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં આરોગ્ય પર પણ અસર કરતી દેખાય છે. પેટને લગતી તકલીફ આવે, આંખને લગતી તકલીફો આવી શકે, તો સંભાળીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આ અઠવાડિયામાં પરદેશથી જોડાયેલા કામોમાં ફાયદો છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયામાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને અચાનક ઘરાકી મળી જવાથી આપણી આર્થિક પરિસ્થિતિનું લેવલ આપણે જાળવી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ જ ધીરજ રાખીને, શાંતિ રાખીને દિવસ પસાર કરવાનો છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાય. આ અઠવાડિયામાં વિવાહને લગતા કોઈ પ્રશ્ન હોય તો એમાં કોઈ ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો.
આકસ્મિક અને ખોટા ખર્ચ આ બંને પર આ અઠવાડિયામાં ધ્યાન આપજો, નહીં તો તમારી આર્થિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર લાવવો પડે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને રહેવાનું છે. અકસ્માતથી નુકસાન થઈ શકે છે, બીમારીથી નુકસાન થઈ શકે છે, અભ્યાસમાં આપણે ગેરહાજર રહેવું પડે એવી બીમારી આપને મળતી દેખાય છે. તો ચોક્કસ કહું, બહાર રખડવાથી માંડી ખાવા પીવાથી માંડીને દરેક બાબતમાં કાળજી રાખજો. અત્યારે વરસાદની મોસમ શરૂ થઈ ગઈ, તો બને ત્યાં સુધી વરસાદમાં ભીંજાવાથી પણ બચશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કર્ક રાશિ માટે લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક રહે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો કર્ક રાશિવાળા માટે અઠવાડિયામાં પડવું, વાગવું, પગમાં મચકોડ આવી, કમરનો દુખાવો, આ બધી વસ્તુઓ તમને સતાવી શકે છે. તો થોડી સાવધાની રાખીને ચાલજો. દાદર ચડવો, ઉતરવો, લપસની જગ્યાએ જવું, ચાલવું, દોડવું, આ બધી બાબતમાં તમારે સાવધાની રાખવાની છે, નહીં તો તમને આ બાબતની મુશ્કેલી પડતી દેખાય છે. અને આવું કંઈ થાય ને તો શસ્ત્રક્રિયા સુધી પહોંચવું પડે એવી શક્યતાઓ દેખાય છે. પેડુને લગતી તકલીફો તમને સતાવી શકે, તો સાવધાની જરૂર રાખજો. અને ખાસ આંખોને સાચવજો, આંખમાં ઇન્ફેક્શન ના આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ઉપાયમાં ભગવાન શિવની આરાધના, દૂધનું દાન. અને મિત્રો અઠવાડિયામાં એક ખાસ વાત કહું, તમારી પોતાની અંગત સિક્રેટ વાતો બને ત્યાં સુધી કોઈને શેર નહીં કરતા, નહીં તો આ અઠવાડિયામાં શેર કરેલી વાત આગળના ભવિષ્યમાં તમને નુકસાન કરી શકે જ. આ અઠવાડિયામાં માતાની સેવા, માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો અને એના માટે દૂધનું દાન અવશ્ય કરજો. શિવ પૂજા ખાસ, અને ચોક્કસપણે નાના બાળકોને દૂધ વેચજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આ અઠવાડિયું આમ તો સામાન્ય છે, પણ અત્યારે જ શરૂ થયેલી શનિની પનોતી એ આપણા માટે થોડીક પડકારરૂપ સાબિત થતી દેખાય છે. અને શનિની અસરમાં આપણે ક્યાંક ને ક્યાંક નાના મોટા નુકસાન ભોગવી શકીએ છીએ. આ અઠવાડિયામાં ધંધાની બાબતમાં જોઈએ ને તો તમારો હરીફ વર્ગ તમારા ગ્રાહક વર્ગને પોતાની તરફ વાળવાનો પ્રયાસ શરૂ કરે, અને જો તમે ધ્યાન ના આપો તો એમાં સફળ પણ થાય. આ અઠવાડિયામાં 1-2 દિવસ તો થોડા આપણે ટેન્શન વધારનારા જોવા મળે, પણ મિત્રો ધીરજ રાખજો, આકસ્મિક સહાય મળી જશે અને તમારું ટેન્શન નહીં વધે. આ અઠવાડિયામાં આપણી પાસે રહેલી બુદ્ધિ, અનુભવ, આવડત, આ બધા પાસાઓને ઉજાગર કરવાના છે અને કામે લગાડવાના છે, જેની સહાયથી આપણે આમાં બચી શકીએ. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા અગત્યના કામોનો ઉકેલ આવે અને એમાંથી આપણે બચી શકાય. અત્યારે છે ને શનિ આપણાથી પ્રતિકૂળ છે, એટલું ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે, નહીં તો આપણી મુશ્કેલીઓ એ અચાનક વધારી શકે છે. તો આ નાનકડી બાબત ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે જે બહેનો ઘરકામ કરે છે, ઘર સંભાળે છે, એ લોકોને ઘરના કોઈ કામમાં વિલંબ થાય ને એને કારણે વડીલોનો ઠપકો સાંભળવો પડે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. અને તમારા દાંપત્ય જીવનમાં વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ, મનમોટાવ, આ બધી વસ્તુને ટાળતા આ અઠવાડિયું નિભાવી લેજો તો બહુ વાંધો નહીં આવે, નહીં તો રાઈનો પાર થવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં અભ્યાસમાં રૂકાવટ આવે, અભ્યાસ માટે આપણે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવા સંજોગો ચોક્કસપણે આ અઠવાડિયામાં બનશે. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્યની કાળજી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. મિત્રો આ અઠવાડિયામાં અભ્યાસમાં મન નથી લાગવાનું, પણ આપણે એને સાઈડ કરીને મન લગાડીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. આછો કેસરી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે
આરોગ્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. મોસમનો માર તમને પથારીવશ ન કરી જાય, હોસ્પિટલ ભેગા ન કરી જાય, તો ખાસ ધ્યાન રાખજો. મોસમના મારથી બચવાની તૈયારી કરીને ચાલજો. અત્યારે મિત્રો વરસાદ પડે છે, રહી જાય છે, તો આવા સંજોગોમાં જ્યારે મચ્છરનો ઉપદ્રવ વધે ને ત્યારે પણ આપણે બહુ સાચવીને રહેવું પડશે, નહીં તો મચ્છરના કારણે પણ આપણે માંદગી ભોગવી શકીએ જ. પડવું, વાગવું, ફ્રેક્ચર થવું, આ બધી બાબતોથી પણ બચવાનું, નહીં તો નાનકડી શસ્ત્રક્રિયા આપણે કરાવવી પડે. જે લોકો પહેલેથી નસોના રોગથી પીડાય છે એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે, નહીં તો લકવાગ્રસ્ત થવું પડે. એક નાનકડી વાત યાદ રાખજો, આપણા જીવનમાં કોઈ પણ જગ્યા પર નાનકડો ફેરફાર દેખાય તો તરત ડાક્ટરી સલાહ અવશ્ય લેજો, તો બચીને રહેવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. ઘઉં અથવા ગોળ 7 દિવસ જો કરી શકો ને તો સૌથી સરસ. થોડા પણ 7 દિવસ સળંગ મહાદેવના મંદિરે ઘઉં અથવા ગોળનું દાન અવશ્ય કરજો. તે સિવાય સૂર્યના દાનમાં ઘઉં, ગોળ, તાંબુ અને લાલ વસ્ત્ર દાન કરી શકાય. તાંબાની કોઈ વસ્તુ પહેરો, લાલ ગાયની સેવા કરો, વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ ને આપણા ઘરમાં તડકો આવતો રહીને એવી વ્યવસ્થા આપણે આ અઠવાડિયામાં જરૂર કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાને અઠવાડિયાની શરૂઆત થોડી પ્રગતિજનક દેખાશે, પણ અઠવાડિયાના 2-3 દિવસ પૂરા થાય ને પછી આપની મુશ્કેલીઓ વધતી દેખાય છે. તો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પૂરેપૂરી સાવધાની સાથે આગળ વધવાનું. કામ થવાના જ, પૈસા પણ મળવાના જ, પણ આપણે સાવધાની જો નથી રાખી તો મોડા સુધી આવેલો કોળિયો આપણે ગુમાવવો પડે એવી પરિસ્થિતિ આ અઠવાડિયામાં બનતી દેખાય છે. આ અઠવાડિયામાં સગા સંબંધી, મિત્ર વર્ગ અને તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ગેરસમજ ન થાય તેનું ધ્યાન અવશ્ય રાખજો. જે લોકો સરકારી ટેન્ડર ભરીને કામ કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે. ખોટી માહિતી ભરીને જો તમે ટેન્ડર ભરો અને એમાં જો તમને કોઈ મુશ્કેલી પડે તો તમારું ટેન્ડર રદ થવાની શક્યતાઓ મોટી દેખાય છે. અત્યારે ખાણીપીણીના ધંધામાં, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં, લેડીઝ ગાર્મેન્ટ્સ, કોસ્મેટિક્સ, રેડીમેડ કપડાવાળા, આ બધાએ કામ કરવાનું જ, પણ સંભાળીને કરવાનું છે. ઓવર સ્ટોક ભરવાનો નથી અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ખોટી રીતે ઉધારી આપવાની નથી, નહીં તો તમે ફસાતા દેખાશો. ટ્રાવેલ્સવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે, વાહનોના અકસ્માત તમને મોટા નુકસાન કરાવી શકે છે, તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે સાસરી પક્ષ કે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવે, કોઈ આર્થિક સહાય મળી જાય અને ઘણા લાંબા સમયથી કંઈક પ્રોપર્ટી કે નાની જમીન લેવાનું તમે વિચારતા હતા એમાં તમને સારી સફળતા મળી જાય. જે બેન દીકરીના લગ્ન નથી ત્યાં તે લોકો માટે વિવાહની બાબતમાં વાત આગળ વધતી દેખાશે ને એનાથી તમને સારો ફાયદો બી મળે. અને થોડું ધ્યાન આપીને ચાલશો તો જીવનમાં એક સારો જીવનસાથી મળી પણ જાય. પણ મિત્રો એક મારી નાનકડી સલાહ બહેનોને, ઉતાવળ નહીં કરતા, સમજી વિચારીને બધી તપાસ કરીને પછી નિર્ણય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે મારી એક ખાસ સલાહ, સમયસર અભ્યાસનું આયોજન કરીને આગળ વધશો તો તમને નવા સત્રની શરૂઆતમાં બહુ સારું પરિણામ મળશે અને આગળ વધવામાં તમને ઘણી મોટી સહાય મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આછો લાલ ફાયદાકારક કલર રહેશે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં શરીરમાં લોહીમાં, ખાસ કરીને લોહીના બંધારણમાં ઇન્ફેક્શન આવતું દેખાય છે. સફેદ કણ ઘટી જાય, પીળા કણ ઘટી જાય, લાલ કણ વધી જાય, આવા કંઈક ને કંઈક નાના મોટા પ્રોબ્લેમ્સ લોહીમાં સતાવી શકે છે. અન્ય કારણોસર આંખને બચાવવાની જરૂરિયાત પડે તો આંખનું ધ્યાન અવશ્ય રાખજો. અત્યારે મોસમ અચાનક ગરમીમાંથી વરસાદની થઈ ગઈ તો એનાથી થતો જે વાયરલ છે એ પણ તમને પરેશાન કરી શકે છે. મચ્છરોના ત્રાસથી આપણે બચવાનું છે.
આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને ચામડીની સમસ્યા ઊભી થતી દેખાશે. તો મિત્રો, આ બધી બાબતોમાં પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તમારી સમસ્યા વધે નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. લીલા મગનું દાન, લીલા વસ્ત્ર નાની દીકરીઓને ભેટમાં આપી શકાય. હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. હિજડાને લીલા વસ્ત્ર, લીલી બંગડી આપવા જોઈએ. ગાયને લીલો ચારો ખવડાવશો તો પણ બહુ સરસ ફાયદો મળશે. ઘરની અંદર, ઉમરાની અંદર મની પ્લાન્ટ કે તુલસી રાખવા નહીં. એ રાખશો તો તમને મુશ્કેલી પડશે. અને મિત્રો, આ અઠવાડિયામાં બેન દીકરીઓની સેવા જરૂર કરજો. મંદિરમાં દૂધ અને મીઠી વસ્તુ દાન અવશ્ય કરવી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ, તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. ઉછીના પૈસા લાવતા નહીં, બેંક લોન લેતા નહીં કે વ્યાજે રૂપિયા કોઈની પાસે પણ તમારે લાવવા નહીં. આ રીતના લીધેલા પૈસા પાછા ચૂકવવામાં તમે અસક્ષમ બનતા જશો અને આને કારણે તમારી મોટી પરેશાનીઓ ઊભી થાય. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં નોકરિયાતોએ ધીમા પગલે પોતાની સફળતા તરફ આગળ વધવાનું છે ને પોતાના અટકેલા કામોને ધીરે રહીને પૂરા કરવાનો પ્રયત્ન શરૂ કરી દેવાનો છે. આ અઠવાડિયામાં તમારી પ્રગતિની ઈર્ષ્યા કરનાર લોકો તમને પાછા પાડવાની કોશિશ કરશે, તો તમારે સાવધાનીપૂર્વક સમજી વિચારીને આગળ વધવાની જરૂરિયાત છે. નોકરી કરતા હો ને તો અંદરના રાજકારણથી દૂર રહેજો, તો તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં જે લોકો કોમ્પ્યુટર ક્ષેત્રના કામમાં જોડાયેલા છે, લોખંડના કામમાં, ફેક્ટરીઓને લગતા કામોમાં જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે છે. જે લોકો ધીરજ રાખીને ચાલશે તે લોકો આ અઠવાડિયામાં ઘણા બધા મહત્ત્વના કાર્યને ઉકેલી શકશે અને એમાં સારો ફાયદો લઈ પણ શકશે. પણ બધાની કામ કરવાની પદ્ધતિ અલગ હશે. તો જો તમને એમ લાગે કે આ એક મારી પદ્ધતિથી હું સફળ નથી થયો, તો પદ્ધતિ બદલજો. કામ બદલવાની જરૂરિયાત નથી હોતી. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો જે લોકો નોકરી કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલીઓ વધે. જે બહેનો કોઈ નાનકડો ધંધો કરે છે એ લોકોએ સાવધાની રાખવાની. એ લોકોએ એક જ કાળજી રાખવાની, ઉધાર માલ કોઈને આપવો નહીં અને બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદથી દૂર રહેવું એ તમારા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે હું બહુ નાની વાત કહું. તમારા ધ્યેયને પકડી રાખજો અને મહેનત કરીને આગળ વધવાનો પ્રયત્ન વર્ષની શરૂઆતથી કરી લો. તમને આ વર્ષમાં સારી સફળતા મળવાની છે એ વાતને મનમાં નક્કી જોડી દો અને એ પ્રમાણે મહેનત કરજો. અને અત્યારથી જ તમે જો અભ્યાસમાં ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ તમને સારી સફળતા આ વર્ષમાં મળવાની છે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડુંક પેશાબના ઇન્ફેક્શનથી સાચવવાનું છે. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવાનું છે. છાતી, કમર, પીઠ, કિડની આ બધી બાબતોને લગતો રોગ તમને સતાવી શકે છે ને એનો સામનો તમારે કરવો પડે. જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે એ લોકોએ પહેલેથી આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, પોતાનું ચરિત્ર સાચવવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં 7 દિવસ પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને સ્નાન કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળશે અને આર્થિક પાસું જે નબળું છે તેમાં મજબૂતાઈ આવશે. ઘરડી સ્ત્રીઓની સેવા, હીરો પહેરાય, હીરાના ભાવમાં મોતી પહેરાય અને જીવનસાથીનું માન સન્માન જરૂરથી જાળવજો. પોતાના પહેરવેશ પર ધ્યાન આપવાનું. એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરજો. સારી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અત્યારે જે ગ્રહોનું ભ્રમણ થઈ રહેલું છે ને એ થોડુંક તમને નબળું પરિણામ આપી જાય તો નવાઈ નહીં. તો અત્યારે રાહુનું ભ્રમણ નબળું પડતા આપણા ધંધાકીય કામોમાં થોડીક કમી આવે, એમાં થોડી નબળાઈ આવે. આપણો ધંધો જે રેગ્યુલર ચાલતો હતો એ વસ્તુને આપણે રેગ્યુલર જાળવી ન શકીએ, એમાં ગતિ આપણી મંદ પડતી દેખાય. તો અહીંયા તમારે ધીરજ ગુમાવવાની નથી. થોડુંક મન શાંત રાખીને ધીરજ રાખીને વધશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ખાસ જે લોકો પોતાના સગા સંબંધી કે મિત્રની સાથે જોડાઈને કામ કરે છે ને એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. નહીં તો કોઈ નાનકડો વાદ વિવાદ થાય અને એ વાદ વિવાદને કારણે તમને મુશ્કેલી પડે. જે લોકો નોકરી કરે છે એ લોકોએ કોઈ બીજાની ભૂલને કારણે ઠપકો સાંભળવો પડે. અહીંયા પણ મન મોટું રાખી જજો, નહીં તો નોકરી ગુમાવશો. આ અઠવાડિયામાં નાણાકીય વ્યવહારો ખૂબ સમજી વિચારીને કરવાના છે, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. પતિની, સંતાનોની ને ઘરના વડીલોની ચિંતા તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં બહેનોને પોતાની તબિયત અંગેની ચિંતા પણ સતાવી શકે છે. તમારા ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે તો યોગ્ય સમયે ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. બહેનોએ આ અઠવાડિયામાં આર્થિક બાબતને પણ સાચવવાની છે. એમાં પણ કોઈ ખોટા માણસ પર વિશ્વાસ કરીને પૈસા ધીરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના મનને શાંત રાખીને અભ્યાસમાં આગળ વધવાનું છે. ખોટો ગુસ્સો તમારી પર હાવી થતો દેખાય છે તો એ ગુસ્સાને શાંત કરી મનમાંનો ક્રોધ કાઢી નાખજો અને અભ્યાસમાં આગળ વધજો. હજુ વર્ષની શરૂઆત છે, હજુ આપણે મહિનો માંડ થશે. હવે તો થોડુંક સંભાળીને ચાલવું આપણા માટે ખૂબ ખૂબ જરૂરી છે. તો અભ્યાસમાં એકાગ્રતા ખોવાઈ ન જાય એની કાળજી રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં જે લોકોને વારસાગત બીમારી છે એ લોકોએ સંભાળીને ચાલવાનું છે. જેમને ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે એવા લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું છે અને ખાણીપીણીનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આવા લોકોએ ખાસ સાવધાની રાખવાની કે ભાઈ આપણે સર્જરી કરાવવાની જરૂરિયાત ન પડે. તો આ બધી બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ સાવધાની રાખવાની, નહીં તો માથામાં ઈજા થાય અને બ્રેઇન હેમરેજ સુધીની ઈજા થઈ શકે છે. તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી. એક લાલ રૂમાલ પાસે રાખવો. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને આ સિંદૂરનો ચોલો ચડાવવો. રેવડી, બુંદીના લાડુ, બુંદી આવા પ્રસાદ ભગવાનને ધરાવવા, ખાવા અને ખવડાવવા. સવારે ઉઠીને મધ ચાટીને દિવસની શરૂઆત કરો. ભાઈને મદદ કરી શકાય.
મોટો ભાઈ હોય તો સેવા કરી શકાય. અને મિત્રો આ અઠવાડિયામાં મહેમાન આવે ને ઘરે તેનું મોઢું મીઠું કરાવ્યા વગર બહાર નહીં જવા દેતા. બસ આટલી નાની નાની બાબતો તમને ચોક્કસ સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ થોડું સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કામકાજ મળે, ધંધો બી કરી શકાય પણ પૈસા ન આવે. અને આપણે જો કોઈને ઉધારી આપવા માંડીએ તો આપણા પૈસા બિલકુલ ભૂલી જવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. અત્યારે તમારી કુંડલીમાં જે શનિની પોઝિશન છે 4થા સ્થાનની, એ તમને આર્થિક રીતે મૂંઝવી શકે છે. તો આ બાબતે ચોકસાઈ રાખવી. આ અઠવાડિયામાં આર્થિક બાબતો પર પૂરતી પકડ બનાવીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકોએ પૈસા બાકી લઈને ધંધા શરૂ કર્યા છે ને એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સંભાળીને ચાલવા જેવું રહેશે. નહીં તો મુશ્કેલીઓ વધે અને જીવનમાં આગળ વધવામાં આપણે અટકાવ મહેસૂસ થાય. જે લોકો ધંધો કરે છે ને એ લોકોને એવું લાગે કે ભાઈ મારી ઘરાકી અટકી ગઈ, મારા ધંધાની જગ્યાએ કોઈ ગ્રાહક આવતું નથી. તો ચોક્કસ આવી રીતના ગ્રાહક અટકી જાય ને ત્યારે આપણો ધંધો આપણને ઘણું બધું યાદ દેવડાવી દે. આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ જમીન, મકાન, વાહન એની લેવેજમાં ખૂબ સંભાળીને આગળ વધવું જરૂરી છે. નાણાકીય જોખમ વધારવા નહીં. ને આ અઠવાડિયામાં ખાસ જે લોકો દહીં, દૂધ, ઘી આવા કામોમાં જોડાયેલા એ લોકોએ ખૂબ સંભાળવાનું છે. કોઈ ઓર્ડર લો, તમે માલ મંગાવી લો અથવા માલ બનાવી દો અને એ ઓર્ડર કેન્સલ થાય તો આ માલ બધો બગડવાની શક્યતા પણ મોટી દેખાય છે. તો સાવધાની રાખજો, નુકસાની ન આવે એનું ધ્યાન અવશ્ય રાખશો તો વાંધો નહીં આવે. જે લોકોએ લોન લીધી ને એ લોકોને આ અઠવાડિયામાં લોન પે કરવામાં તકલીફ પડતી દેખાય છે. નોકરિયાતોએ ખાસ આ અઠવાડિયામાં ખૂબ ધીરજ અને શાંતિ રાખીને પોતાના કામમાં આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં કામચોરી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો કામચોરી બિલકુલ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર કહું તો આમ સારું છે, પણ જે બહેનો નોકરી કરે છે, કામ કરે છે, એ લોકો કદાચ કંઈક વધુ કમાઈ લેવાની લાલચમાં કોઈ એવી જગ્યા પર સપડાઈ જાય જ્યાં તમારા પોતાના આપેલા કે રોકેલા નાણાંનો વ્યય થઈ જાય. તો બહેનોએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો. બહેનો માટે સાસરી પક્ષ, મોસાળ પક્ષ અને પોતાના ભાઈ ભાંડુઓની ચિંતા વધતી દેખાશે. જે બહેનોના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નની વાત આવી શકે છે અને જીવનસાથીને મળવાનું થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ કાળજી રાખવાનું છે. જે વિદ્યાર્થીઓના મિત્રો જે લોકો વ્યસની છે એ લોકોથી દૂર રહીજો, નહીં તો તમે પણ વ્યસની થતા દેખાશો. આ અઠવાડિયામાં છે ને થોડુંક અભ્યાસ પર ધ્યાન મજબૂત કરજો, મન એકાગ્ર કરજો ને આગળ વધજો, નહીં તો આવનારા સમયમાં એક્ઝામમાં હતાશા મળતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર લાભ કરતા છે ને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય પર વિપરીત અસરો ન આવે એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. 14/5 પછી જે ગુરુનું પરિભ્રમણ થયું ને એ તમારા માટે થોડી રાહત લઈને આવ્યું છે, પણ તમારે કાળજી તો જરૂરથી રાખવી જ પડશે, નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના, ઘરના વડીલોની સેવા. આપણે ત્યાં જો કુળ બ્રાહ્મણ આવતા હોય તો તેમના આશીર્વાદ જરૂરથી લેવા. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર આપણે દાનમાં આપી શકીએ. ચણાની દાળ, કેસર, હળદર આવા દ્રવ્ય આપણે દાન કરી શકીએ છીએ. આવા દ્રવ્યને આપણે ખાવામાં ઉમેરી શકીએ છીએ. આ અઠવાડિયામાં પીપળાને જલ ચડાવજો ને તમારી ભોજનની થાળીમાં ભોજન એઠું રાખીને હાથ ધોવા નહીં. કેસર અથવા હળદરનું તિલક અને ઘરમાં ગલગોટો કે સૂર્યમુખી જેવા છોડ લાવીને વાવો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે
પનોતીમાંથી છૂટ્યા પછીનો એક આનંદ છે. કામકાજ ચાલી રહ્યા છે, સરળતાથી આગળ વધી રહ્યા છે, છતાં પણ તમારા મનમાં એક માનસિક ભય ઉમેરાતો દેખાય છે. શું થશે, કેમ કરશું, આ બધી બાબતો તમારી સામે આવે છે, પણ તમારે સાવધાની રાખીને ચાલવાનું છે. કામ થશે, કામ કરવાનું છે, કામમાં આગળ વધવાનું છે, પણ એટલી જ તકેદારી આપણે રાખવી પણ પડશે, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાય છે. આ અઠવાડિયામાં તમારા ભૂતકાળના કરેલા કામોથી તમારું માન સન્માન વધતું દેખાય છે. કોઈ પણ ધંધો કરતા હો પણ ધીરજ રાખીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો ચોક્કસ સફળતા સુધી પહોંચી જશો. આ અઠવાડિયામાં કામ કરો પણ કામનો ભાર વધી ન જાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડશે. નોકરિયાતોએ જે લોકો પૈસાની જવાબદારીવાળી નોકરી કરે છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવાનું, નહીં તો કોઈક બીજાની ભૂલ તમારા માથે થોપવામાં આવે ને એનાથી તમને નુકસાન ભોગવવું પડે. જે લોકો નાણાકીય લેવડ દેવડ કરે છે ને એ લોકોએ ખાસ સાવધાની રાખવાની, કોઈ એવા કાર્યમાં આપણે ફસાઈ ન જઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ભાઈ બંધુની સાથે જો તમે રહો છો, એની સાથે કામ કરો છો, તો એ લોકોના સપોર્ટથી, એ લોકોના સહકારથી આપણે ઘણું સારું કામ કરી શકશું અને સારો ફાયદો મેળવી શકશું. તે સિવાય ઘરના વડીલોની તબિયત પણ આ અઠવાડિયામાં સચવાતી દેખાય છે. બાળકો પોતાના અભ્યાસમાં આગળ વધતા દેખાય છે, તો એનો લાભ તમને ચોક્કસ મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ તમારે ખાસ બદલાયેલા ગુરુના પરિભ્રમણ પછી તમારા અભ્યાસમાં સાવધાની રાખીને આગળ ચાલવાનું છે. તો એ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને આગળ ચાલવું. એકાગ્ર મન અને આપણો એક નક્કી કરેલા સમયે જો આપણે અભ્યાસ કરીએ ને એમાં આગળ વધીએ તો ચોક્કસપણે આપણે સારો અભ્યાસ કરી શકીએ જ ને ઘણી સારી જિંદગી આપણે આપણા અભ્યાસ અર્થે વિતાવી શકીએ છીએ. તો ચોક્કસ ધ્યાન આપો અને એકાગ્ર મનથી તમારા અભ્યાસમાં જોડાઈ જાઓ. ઘણા સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. હમણાં જે શનિની પનોતી પૂરી થઈ એના પછી તમારા સ્વાસ્થ્યમાં ઘણો સારો સુધાર આવ્યો છે, તો એનો સારામાં સારો લાભ તમારે લેવાની જરૂરિયાત દેખાય છે. જે લોકો પહેલેથી રોગી છે એ લોકોને દર્દ પીડા સામાન્ય રહેતી દેખાય છે. મોટી રાહત ધીરે ધીરે આગળ જતાં થતી દેખાશે. જે લોકો લોહીના વિકારથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિને જવ, તલ, સરસવનું તેલ, કાળા અડદ, કાળા મરી, બદામ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. આપણાથી નાનો માણસ હોય તેને મદદ કરવી જોઈએ. શનિની આરાધના, શનિ મંદિર જાઓ, ભગવાનની સામે બેસીને શનિ ચાલીસા કે શનિ સ્ત્રોતનો પાઠ કરો. આ અઠવાડિયામાં માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે હમણાં જે શનિનું પરિભ્રમણ થયું એ તમારા માટે લાભદાયક થતું દેખાય છે. તો હવે છેલ્લો પાયો આપણો જે ચાલી રહ્યો છે એમાં થોડુંક ધ્યાન આપીને ચાલશો તો ઘણી મોટી રાહત આગળના સમય કરતાં મળતી દેખાશે. અને જો સાવધાનીપૂર્વક ચાલશો તો ધીરે ધીરે તમારી પ્રગતિ નક્કી છે. જે લોકો દેશ પરદેશના કામથી જોડાયેલા છે, આયાત નિકાસમાં જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સફળતા ભરેલું રહેશે. આ અઠવાડિયામાં સરકારી કાર્યોમાં પણ તમને એક સારી સફળતા મળતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કોઈ બીજા પર એવી આશા અપેક્ષાઓ નહીં રાખતા કે જે તમારું કામ કરે, નહીં તો તમારી મુશ્કેલી વધે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં પતિ, સંતાન અને ઘરના વડીલોનો સાથ સહકાર મળી રહેતા તમારું જીવન એક સરળતા તરફ આગળ વધતું દેખાય અને તમને મોટા અને સારા લાભ પ્રાપ્ત થાય. શનિની જે
અનુકૂળતા છે ને તે જીવનસાથીનો સાથ અપાવી જાય, જેનાથી આપણા જીવનમાં ઘણી બધી રાહતની પરિસ્થિતિનું નિર્માણ થાય. આ અઠવાડિયામાં કોઈની પણ સાથે ગેરસમજથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડીક વધુ મહેનત કરવાની જરૂરિયાત છે. જે લોકો માટે આ કારકિર્દીનું જે ફાઇનલ વર્ષ છે, છેલ્લા વર્ષમાં છો તમે કારકિર્દીમાં, તો એ લોકોએ આ અઠવાડિયામાં વધુ મહેનત કરવી જોઈએ, વધુ ધ્યાન આપવું જોઈએ ને પછી આગળ વધવું જોઈએ. તે સિવાય નાના વિદ્યાર્થીઓએ મોસમથી બચવાનું છે, જેથી કરીને માંદા પડીને આપણે આપણા સમયનો બગાડ ન કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું છે. જે ગુરુ અને શનિ અત્યારે જે કક્ષામાં ચાલી રહ્યા છે તેનાથી તમારા આરોગ્યમાં બહુ મોટી અને સારી રાહત મળતી દેખાય છે. જે લોકોનું સ્વાસ્થ્ય પહેલેથી નબળું હતું ને એ લોકોના સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધાર આવશે ને એનાથી બહુ મોટો અને સારો ફાયદો મેળવી શકાય. દાંત, પીળું અને જડબા આ બધી બાબતોને ચોક્કસ તમે સાચવીને રાખજો, નહીં તો આ રોગ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને જવ, તલ, કાળા અળદ, કાળું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિને જમાડો, કોઈ મજૂરને પગરખાનું દાન આપી શકાય. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું, જેથી કરીને પેટનો રોગ સતાવે નહીં. અને મિત્રો મોકો મળે તો અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડજો અને છાયાપાત્રનું દાન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયું આમ સ્ટેબલ છે, પણ સમજીને વિચારીને ચાલવાનું છે. તમારા લીધેલા ખોટા નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે ને એમાં ખાસ સાચવજો. ભાગીદારો બધા એક તરફ થઈ જશે ને તમે એકલા પડી જશો અને અહીંયા ભાગીદારી છૂટી જશે ને નુકસાન સરવાળે જો જોશો તો તમને જશે. તો આ લોકોએ ખાસ સાવધાની રાખવાની. મીન રાશિવાળાએ અત્યારે ખૂબ જ સંભાળીને સમજી વિચારીને ચાલવાની જરૂરિયાત છે. અત્યારે મીન રાશિવાળાએ પોતાના ધંધામાં પોતાના ગ્રાહકોને સાચવી રાખવાના છે. જો આ ગ્રાહકો તમારાથી દૂર થતા જશે તો તમારા માટે આગળનું ભવિષ્ય અંધકારમય રહેતું દેખાય છે. આપણે એવું લાગે કે આ ગ્રાહક મને આટલા જ પૈસા આપવા જોઈએ અને એ લાલચમાં, વધુ નફાની લાલચમાં આ ગ્રાહક આપણે ત્યાંથી ચાલ્યો ન જાય એની કાળજી રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. સરકારી અને ખાતાકીય કામોમાં રૂકાવટ આવે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. મીન રાશિવાળા માટે કેવું રહ્યું? શરૂઆત સારી, પણ ઉત્તરાર્ધ એટલો જ કસોટીજનક સાબિત થવાનો છે, તો તમારે સાવધાની રાખીને ચાલવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક સમજી વિચારીને ચાલવાનું છે. એક મુશ્કેલીને પૂરી કરો ત્યાં બીજી મુશ્કેલી તમારી સામે આવતી દેખાય છે. નોકરી વ્યવસાયની જવાબદારીઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો થોડી ધીરજ અને શાંત મને ધીરે ધીરે આગળ ચાલશો તો બધી બાબતોને સાચવી શકાશે. આ અઠવાડિયામાં બહેનોએ શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્યને સાચવવાની જરૂરિયાત છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે ખાસ તમારી પોતાની માનસિકતા જાળવી રાખજો, નહીં તો માનસિકતાને કારણે તમને મુશ્કેલી પડી શકે છે અને એને કારણે તમે તમારા અભ્યાસમાં પાછા પડી શકો છો. તો બહુ નાનકડી વાત કીધી છે, પણ સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ તો
શનિની સાડાસાતીનો બીજો પાયો, 14 મેથી ચોથે ગુરુ ને 18 મેથી આપણે રાહુના બંધનમાં આવેલા છે. તો આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે, નહીં તો આપણા આરોગ્યમાં મોટી ઉથલપાથલ આવી શકે છે. છાતીમાં દુખાવો, મૂંઝારો, થાક લાગવો, બેચેની લાગવી, અને આ બધા પછી તમારી બેદરકારીને કારણે તમારો રોગ વકરી જાય તો મુશ્કેલી વધી જાય. શ્વાસ લેવામાં તકલીફ પડે તો ડાક્ટરી સલાહ તરત લેજો, નહીં તો તમારી મુશ્કેલીઓ તમને ખોટી રીતે પરેશાન કરી જશે અને તમારી બેદરકારી તમને હોસ્પિટલ સુધી લઈ જશે. તે સિવાય વાહન ધીરે ચલાવો, અકસ્માતથી બચીને ચાલશો તો વધુ ફાયદો. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં છે ને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને 200 ગ્રામની માત્રામાં મંદિરમાં દાન કરવી જોઈએ. કેસર હળદરનું તિલક કરવું જોઈએ. આ 7 દિવસ જો તમારી પાસે તાંબાના સિક્કા હોય ને તો 7 દિવસ રોજ એક સિક્કો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવજો. આ અઠવાડિયામાં સાધુ સંન્યાસીઓની સંગત ન કરતા, એનાથી દૂર રહેજો. ધર્મ કર્મ પર વિશ્વાસ રાખજો અને કોઈ તમારી સામે કોઈ હાથ લાંબો કરે તો એને ખાલી હાથે નહીં કાઢતા. ઘરના વડીલોની સેવા અવશ્ય કરજો. અને જે લોકોને ખૂબ જ તકલીફ છે જીવનમાં, એ લોકોએ ગુરુવારના દિવસે પીળા કલરનો ઝંડો ગોલ્ડન બોર્ડર લગાવીને ત્રિકોણ ઝંડો કાપવાનો, એને ગોલ્ડન બોર્ડર લગાવી અને આ ઝંડો ભગવાન શિવના મંદિર પર ચડાવો. આનાથી તમારી ઘણી બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આ અઠવાડિયાનો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.